હવે સંવત 2497 જેઠ વદ અષાઢ સુદ એકમ બુધવાર તારીખ 23/6/71 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી નિયમસાર શાસ્ત્રમાં ગાથા 49 અને ગાથા 50 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી નિયમસાર શાસ્ત્રના બીજી વખતના સરંગ પ્રવચન નંબર 48. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. જે નથી કહ્યું છું એ છે એમ કે છે. નથી શેમાં? વસ્તુમાં. વિકાસ, ચૈતન, ધાતુ, આનંદ એ વસ્તુમાં એ ચાર નથી. અને એને ખરેખર જીવ કહેવામાં આવે છે. જેમાં આ ચાર નથી એના શબ્દભાવ કહો કે એ જીવ કહો કે આત્મા કહો, એ ચીજ એમાં એ ચાર નથી કહ્યું છું. એ જ પર્યાય નહીં, વ્યવહાર નહીં, ચાર પર્યાયમાં છે. ખરેખર વિજ્ઞાન હોળી એટલી વાત કરી, ના પાડીથી એ આ રીતે હા એમ બે વાત કરી. આ ગાથાઓ તો છેલ્લામાં છેલ્લું સાર છે 49-50. વળી જેવો ચાર વિભાવ ભાવે પરિણિત હોવાથી સંસાર વ્યવહાર નહીં, સંસારમાં પણ રહ્યા છે. 14મા ગુણસ્થાન સુધી સંસાર કહેવાય છે. 14મા ગુણસ્થાનને પણ હજી ઉદય ભાવ છે, શાયક છે, ઉદય છે, પરિણામી પ્રતિકાળ છે. તેને વ્યવહાર નહીંના કથનથી પર્યાય દ્રષ્ટિથી જોતા ચાર વિભાવ પર્યાયપણે પ્રણિત હોવાથી સંસારમાં પણ છે પર્યાય. તે બધા ફેરવે પાસે પર્યાયમાં એ ચાર હોવા છતાં શુદ્ધ નહીંના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વળી સિદ્ધ ભગવાન તો સમાન છે. વસ્તુ તો સિદ્ધ ભગવાન જેવી ટિકાવ દ્રવ્ય છે, એમાં એ ચાર ભાવ નથી. અર્થાંત તે જે જીવો વ્યવહાર નહીંના કથનથી ઉદયકાદી વિભાવ ભાવવાળા હોવાથી સંસારી કયા પર્યાયથી તેઓ બધા શુદ્ધ નહીંના કથનથી શુદ્ધ ગુણ પર્યાય અને શુદ્ધ પર્યાય હોવાથી સિદ્ધ સમાન. એની પર્યાય શુદ્ધ છે કે છે કે શક્તિ રૂપે એના ગુણો અને પર્યાય બધું શુદ્ધ જ છે. સિદ્ધ સમાન, સિદ્ધને ભલે પ્રગટ છે પણ અહીં પ્રગટ છે પર્યાય અંદર. એવો જે શુદ્ધ ગુણ પર્યાય વાળું તત્વ એ જ સિદ્ધ સમાન છે, એ જ ઉપાધિ છે. સમજાણું કાંઈ? એક વાર કહ્યું કે ચાર વિભાવ પણ સંસારમાં રહ્યા છે. એ પર્યાયોના પ્રકાર ભલે હો સંસારી જીવને પહેલેથી 14મા સુધી, પણ અંતરદ્રષ્ટિથી જોતા એ સિદ્ધ સમાન છે. એક રૂપ શુદ્ધ સ્વરૂપ જેમાં ગુણ ને પર્યાયો નિર્મળ ટિકાવ પડ્યા. એ સમ્યક દર્શનનો વિષય છે. એવી રીતે
આચાર્ય શ્રીમદ અમૃતચંદ્ર સૂરી શ્રી સમયસારની આત્મખ્યાતિના ટીકામાં 5મા શ્લોક દ્વારા કહ્યું છે. આધાર આપે પદ્મમૂર્ધારી દેવ આધાર. વ્યવહારણશાદ યદ્યપી પ્રાક પદ્યામ નિયત પદાનામ અંતસાલમ તદપી પરમ સ્વથમ ચિત ચમત્કાર માત્રમ પરવિરહિતમ પશ્યતામ નયેશ કિંચિત. જો કે વ્યવહારની આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂક્યો છે, એટલે કે જેને ગુણગુણીના ભેદના વિકલ્પમાં વિચારમાં ઉભો હોય છે કે આ આત્મા જ્ઞાન છે ને આનંદ છે ને એવા ભાવમાં ઉભો હોય છે, એ જીવોને હરેરી હસ્તાલમ ભલે હો કે છે કે વાત એવું જ્ઞાનનો અંગ જે વચમાં આવે છે ભેદભાવ, બીજો કોઈ ઉપાય નથી એને સમજાવવું હોય ને પોતાને સમજવું હોય તો પણ વસ્તુ પોતે ધૂળ છે ગુણી, એમાં આ ગુણ છે આ જ્ઞાન ને આનંદ ને એવો ભાવ પ્રથમ આવે છે. અરે રે હસ્તાલમ કઈ ખેત થઈ કે છે અરે શું થાય એવો પેલો વિકલ્પ ગુણગુણીના ભેદનો વસ્તુને સમજવા એવી ચીજ અંદર આવે છે. પેલા તો પણ જે જીવો ચૈતન્ય ચમત્કાર માત્ર પરથી રહિત જે અંતર નિર્વિકલ્પ અનુભવમાં પડ્યા હોય છે, જેને ભેદનું લક્ષ છૂટી ગયું છે, એકલો ચૈતન્ય ચમત્કાર માત્ર એવા પરમ પદાર્થને પરથી વિરહિતને વેદને વિકલ્પથી રહિતને જે ચૈતન્ય ચમત્કાર માત્ર પરમ પદાર્થ પરથી રહિત એવો પરમ પદાર્થ સ્વવિકલ્પ દશામાં એ પ્રકાર ભાવ હોય છે પણ વસ્તુનો અનુભવ કરતા અંતરમાં દેખે એ વ્યવહાર કણાય નથી, વસ્તુ જ નથી કે આ ઝઘડા નીચે વ્યવહારના મોટા નથી. વ્યવહારનો નભાવ કરવો અને આત્માની શુદ્ધિ કરવી. અહીં તો વ્યવહાર હજી તો એવો લીધો સ્વવિકલ્પ દિશામાં ગુણગુણીના ભેદનો વિકલ્પ આવે છે. એકદમ અજાણ્યું તત્વ છે અનાદિથી, એથી એને જાણવામાં અથવા જણાવવામાં આ આત્મા જ્ઞાન છે, આનંદ છે. જ્ઞાન એનું લક્ષણ છે. છેલ્લામાં છેલ્લું એક છે જ્ઞાન લક્ષણ છે, એનાથી લક્ષ્ય એટલો ભેદ પડ્યો ને, એટલો ભેદ આવે છે. છતાં ચીજ કઈ વસ્તુ નથી, અંતર્મુખ દ્રષ્ટિ કરતા એ ચીજ કોઈ વ્યવહાર ચીજ નથી હોય. સમજાય છે કાંઈ? અરે ધર્મની રીત આવી જેવી માણસને વ્યવહારથી થાય
વ્યવહારથી કઈ અહીં તો કે છે ગુણગુણના ભેદનો વિકલ્પ એનાથી થાય નહીં. હોય છે તેથી કે જબરીનો છે. અરે સીધો આત્મા અનુભવમાં આવ્યો નથી એટલે એને વચમાં આવો ભેદ આવે છે. એ જાતનું યથાર્થ જ્ઞાન તત્વનું કરવા આ આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. એવો ભેદરૂપ ભાવ વિકલ્પ વ્યવહાર આવે. અરે શું કરીએ કે ભેદ છે કે વચમાં આવે છે એમ કે છે. બરાબર. બધા કેમ લખ્યું છે ને ગજાધર એને કેમ લખ્યું? અરે ઠીક છે અમારું ચાલે તો એ વ્યવહાર આશ્ચર્ય નથી પણ આવે છે. શું થાય? અજાણ્યું તો શું અનાદિનું એટલે એને પકડવામાં સીધો વેદ પકડી શકે એવું એને જ્ઞાન નથી. એથી એને એમ સમજાવે અને પોતે પણ એમ વિકલ્પથી આ આત્મા જ્ઞાનથી આત્મા લક્ષણ જ્ઞાનથી આત્માનું એવો એને પ્રથમ ભાવ હોય છે. સવિકલ્પ દશા. તો કે છે કે ખેદ છે કે એનાથી પ્રાપ્ત થતું એ તો સીધો નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર આત્મા એની પરમ પદાર્થ વસ્તુ ભગવાન આત્મા એને જોતા અંતરંગમાં દેખે છે એમ કહ્યું ને. વસ્તુ અખંડ અભેદ ઉપર જ્યાં દ્રષ્ટિ પડી આ અખંડ અભેદ છે એ વિકલ્પ નહીં. અંતરમાં નિર્વિકલ્પ દશા દ્વારા અભેદ ઉપરનો આશ્રય કરીને જોવે અને અનુભવે છે. એમને વ્યવહાર નહીં, કાંઈ નથી. વ્યવહાર નહીં, પ્રયોજનવાન છે એના વાંધા હતા. પ્રયોજનવાનનો ત્યાં અર્થ તો એ વસ્તુ સ્વરૂપ અભેદનો આશ્રય કર્યો અને પછી પર્યાયમાં રાગ આદિ કે શુદ્ધતાના અંશો ઓછા છે એ શુદ્ધતાના અંશો વધે છે અને રાગ આદિ અંશ ઘટે એવા અનેક ભાવોને જાણવા બસ એ વ્યવહાર છે. પ્રયોજનવાનનો વ્યાખ્યા છે. કાર્યકારી છે બંને નયો કાર્યકારી એને ઠેકાણ આવે છે ને પ્રશ્ન એમાં એનો અર્થ શું? ચૈતન્ય ભગવાન એ તો પ્રત્યક્ષ પોતાના સ્વભાવથી જ જણાયેલી ચીજ છે. એને કોઈ ભેદ ને વિકલ્પથી જણાયેલો સ્વભાવ પણ છતાં અનાદિથી એ વસ્તુનું સ્વરૂપ શું છે એવું લક્ષમાં લીધું નથી. એથી સર્વજ્ઞ પરમાત્માએ ટૂંકામાં કહીને કહ્યું કે જ્ઞાન લક્ષણ આત્મા જાણે કે આત્મા એવો વ્યવહાર વચમાં હોય છે. પણ એ અંતરના સ્વરૂપની દ્રષ્ટિમાં અનુભવમાં હોય છે એને વ્યવહાર કાંઈ નથી. ઉપાધિ તો એ છે. બરાબર. શું કે છે
એમાં કરવું હું અમારે એમ કે માને છે ને આવો આત્મા છે વસ્તુ એને પહેલી વિકલ્પ દ્વારા જેવું છે એવું જ્ઞાન યથાર્થ થવા વ્યવહાર એનો એ વિકલ્પનો ભાગ પેલો આવે હોય પણ અંતર સ્વભાવનું અવલંબન લઈને અંતર દેખતા અનુભવતા એ વ્યવહાર થવાતું છે વ્યવહાર છે જ નહીં કાંઈ ઓગણપચાસની રાથા ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે પોતે કે બરાબર આ સમયસ્થાનનો આધાર આપ્યો છે શુદ્ધ નિશ્ચયન વિમુક્તો સંસ્કૃતાવપી ચારે શુદ્ધ તત્વરસિકા પ્રવદંતી શુદ્ધ નિશ્ચયથી વસ્તુથી જોતા મુક્તિમાં એમ સંસારમાં કાંઈ સ્વભાવ નથી વસ્તુ ન બરાબર મુક્તિની એક સમયની પર્યાય અને સંસારની એક સમયની અવસ્થા એ વસ્તુમાં છે નહીં વસ્તુ તો મુક્તિની પર્યાયમાં અને સંસાર પ્રેમ જેવી છે એવી છે શુદ્ધ નિશ્ચયથી નહીંથી ટીકાળી ધ્રુવ સ્વભાવને જોનારી નહીંથી અથવા ટીકાળી જોવું એ જ નહીં નિશ્ચય છે એ નહીંથી જોઈએ મુક્તિની પર્યાય વખતે કે સંસારની પર્યાય વખતે વસ્તુમાં કઈ ફેર તફાવત વસ્તુ તો ધ્રુવ ચૈતન સચિદાનંદ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ પોતાનું પરમાત્મ સ્વરૂપ પરમ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ એ તો મુક્તિ અને સંસારમાં બેમાં ક્યાંય ફેર સમજાય છે કાંઈ બરાબર તત્વ વિચારતા આમ જ ખરેખર એવં એવ ખલું તત્વ વિચારે એવં એવ ખલું તત્વ વિચાર એમ છે ને આમ જ ખરેખર તત્વ વિચારતા પરમાત્મ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ તો કથન છે શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે છે ઓહો જ્ઞાન રસનું તત્વ એકલું ધ્રુવ એમાં તત્વ વિચારતા એ બે ભેદો વાળું તત્વ નથી તત્વ તો અભેદ સ્વરૂપ એક જ છે એમ શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે છે ત્રિકાળી ભગવાન આત્મા સત્તા સતની સત્તા એવી ધ્રુવ છે જેમાં આ બે પ્રકારના ભેદો નથી એ તો એક જ રૂપ વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે એમ તત્વના રસીલાઓ તત્વના રસિક પુરુષો એમ કહે છે બરાબર અથવા એમ અનુભવે છે કહે છે તો ભાષા છે સમજાણું થાય પ્રભુ સારું આવો ધર્મ ભાઈ
એમાં પોહા ને ફળી પણ સામાયિક ક્યાં આવ્યું ને એમાં એ બધું પર્યાયો ને વિકલ્પો વસ્તુમાં નથી એમ આવ્યું. હવે 50 સારના સાર ગાતા છે 50 50ની હમક ગુંજી ઉઠે ગુંજે છે પ્રકાશદાસ પ્રકાશ સાંભળી છે ને 50 ક્યાં સાંભળી ત્યાં રાજકોટ રાજકોટ વંચાઈ ગયું છે 15મીમાં. પૂતસય ભાવા પરદવમ પરસાવમ ઇતિયમ સગદવમ ઉપાદેયમ અંતર્તમ હવે અપ્પા. પૂર્વોક્ત ભાવો પરદ્રવ પરભાવ તેથી છે આત્મા જ છે આદિ અંત તત્વરૂપ નિજ દ્રવ્ય. આ એ ઉપાધિ અને ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. બરાબર. એ કોણ છે? ઉપાધિ કોણ છે? ત્યાગવાયો કોણ છે? ગ્રહવાયો કોણ છે? ચાર ભાવો છે એ ત્યાગવાયો છે એમ કે છે. બરાબર. ક્ષાય ભાવ પર્યાય છે ને અહીં તો હજી ઉદય ભાવ રાગ છોડવા યોગ છે એ છે કરવું પડે. હવે તો વ્યવહાર નથાના है निभाते हुए. अरे भगवान, अरे मार्गड़ा जुदा हो तारा जुदा छो. અહીં તો ચાર ભાવને એક ત્યાગવાયો કહા. હા, એક જ ટીકાળી ભાવને ઉપાધિને ગ્રહણ કરવાયો કયો. બરાબર. હા, એનું મથાવું ભગવાન આત્મા એના બે ભાગ, એક પર્યાયનો ભાગ ઉદય ઉપસંક્ષાયક અને એક ટીકાળી અંતર ભાગ. અંતર ટીકાળી તે ઉપાધિ અને તે ગ્રહણ કરવા લાયક. અને ચાર ભાવથી એ અને ગ્રહણ છોડવા લાયક. આ વાસી છે તેનું મથામાં છે. વ્યવહાર દયાદાન વ્યવહાર રત્નોત્તર છોડવા લાયક છે એ તો ક્યાંય રહી ગયું. આ તો નિશ્ચય રત્નત્રય પર્યાય એ છોડવાયો છે, ત્યાગવાયો છે. બરાબર. ગ્રહવાયું નથી એમ કે છે. બરાબર. હા હા. બે અર્થ પાઠમાં છે. એ ઉપાધિ ત્યાગ ઉપાદાન લક્ષણ કથનમ વિદમ સ્પષ્ટ. ભગવાન આત્મામાં એ શું ત્યાગ શું અને ઉપાધિ ને ગ્રહણ શું. ચલો વ્યવહાર લીધું પછી શબ્દો જાણકારી. જી જી પ્રભુ.
તો કે છે જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે, 4 ભાવની પર્યાયો પૂર્વે ગાથામાં વ્યવહાર નહીંના કથન દ્વારા ઉપાધિ પણ એટલે જાણવા યોગ કહેવામાં આવ્યા હતા. જાણવા યોગ કહેવામાં આવ્યા હતા. ઉપાધિ નો થઈ ગયો છે, જાણવા લાયક છે. 4 ભાવો જાણવા લાયક છે. તો વ્યવહાર નહીં જાણવી પ્રયોજનવાન છે, એ વાત આવી પડે. એકાંત થઈ જાય છે એમ કે છે. એકાંત અમારે નથી, એકાંત ગ્રહણ ન કરવું એમ કઈ ઓલું એકાંત ગ્રહણ થાય. શુદ્ધપણું ગ્રહવાયું છે ને વ્યવહાર ગ્રહવાયું નથી, એકાંત થઈ જાય. એકાંત શુદ્ધ જ આદરવા લાયક છે, વ્યવહાર કરવા લાયક કે આદરવા લાયક નથી, એકાંત થઈ જાય. અહીં કહે છે કે વ્યવહાર આદરવા લાયક છે ને કરવા લાયક છે, એ મિથ્યા થઈ જાય છે. મિથ્યા એકાંત થઈ જાય છે એમ કે છે. ત્રિકાળ આદરણીય છે ને ત્રિકાળથી ગ્રહવા લાયક છે, એ સમ્યક એકાંત થાય છે. ત્યાં જ પર્યાયનું અનેકાંતનું જ્ઞાન પાછું પર્યાય છે. બસ બરાબર. વ્યવહાર નહીંના કથન દ્વારા જાણવાયું કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નિશ્ચય નહીંના બળે કે શુદ્ધ નિશ્ચય નહીં બધે ઠેકાણે એમ લખ્યું. પાઠમાં પરદ્રવ્ય પરભાવ ઇતિ હેયમ એમ છે. અર્થમાં પર સ્વભાવ પરદ્રવ્ય ઇતિ હેયમ શબ્દાર્થમાં. ટીકામાં હેયમ કેમ છે એમ કરીને પેલું હેય મૂક્યું છે. બરાબર. શું કહ્યું? પાઠમાં એમ કે છે કે 4 ભાવ છે. ઉદય ઉત્થમ સૂક્ષ્મ ક્ષાયક ક્ષાયકી સમકી આદિ એ પરદ્રવ્ય છે, એ પરભાવ છે, પર સ્વભાવ છે અને એ છે એમ કહી. પણ સીધું વ્યવહાર શબ્દાર્થમાં એ 4 છે. સ્વભાવ છે પર સ્વભાવ, તેથી પરદ્રવ્ય, તેથી ટીકામાં કહ્યું કે 4 ભાવ સુનિશ્ચયના બળે હે છે, હે છે સીધું. હવે હે કેમ છે એ પછી નીકળે. હા એ છે, કારણ કે એ ઉપાધિ કરી ને પેલા એ કેમ છે એનું કારણ મૂક્યું, અને ઉપાધિ કેમ છે એનું કારણ નથી. સમજાણું કાંઈ? પ્રભુ અલૌકિક વાત છે. લોકોને સત્ય સાંભળવા અને અભેદનું આદરે તો ઠીક છે, લાભદાયક છે. એ વાતમાં એને પણ કરવું શું અમારે, પણ એ કરવું નથી. ખરેખર તો કે છે ને કે સ્વદ્ર ઉપાધિ છે. ઉપાધિ તો પર સ્વભાવ દ્વારા ઉપાધિ છે. ઉપાધિ તો દ્રઢ છે, પણ કઈ પર્યાય દ્વારા? પર્યાય તો પછી પર સ્વભાવ છે. શું થાય એ પર્યાય થી ઉપાધિ છે. જેને અહીં પરભાવ પર સ્વભાવ કહે છે, એને એનાથી ઉપાધિ કોણ છે? આ બરાબર સમજાણું કાંઈ? પ્રભુ
આ ગાથા મૂળ વસ્તુ છે, ઝીણી છે. વધારે હવે હાલે છે ને, જુઓ આમાં ક્યાંય 3 ભાગ તો કર્યા પેલા. 2 તો ટીકા કર્યા કે ટીકા હે ને ઉપાધિ, ત્યાગ ને ગ્રહણ. હે છે તે ત્યાગવાનું છે, હે કહો કે ત્યાગવાનું છે, ઉપાધિ કહો કે ગ્રહણ કરવાનું છે. કહ્યું 2 ભાગ કર્યા. હવે પાઠમાં પરદ્રવ પર સ્વભાવ વિધિ એમ કહ્યું. એ બધા 4 ભાવો ઉદય દયાદાનના વિકલ્પો, સૂક્ષ્મ સંકિત, સૂક્ષ્મ ચારિત્ર, સૂક્ષ્મ જ્ઞાન, સૂક્ષ્મ ચારિત્ર, સૂક્ષ્મ સંકિત, સાહિત્ય સંકિત આદિ, ક્ષાય ભાવ આદિ, એ બધા પરદ્રવ્ય છે. પાઠમાં પાત્ર એમ કીધું. પેલું મેળવવું છે ને, પદ કરવું છે ને, એટલે ભાવ તો કેવું છે, એ પર સ્વભાવ છે, એ પર સ્વભાવ છે. માટે તે સ્વદ્રવ્ય નહીં, એટલે પરદ્રવ્ય છે. માટે તે હે છે એમ. ટીકાકારે આમ પાદું સીધું લીધું. હે અને ઉપાધિ ત્યાગ ને ગ્રહણ કરવા લાયક શું ચીજ? બરાબર. ત્યારે કે છે ત્યાગ અને હે એ 4 ભાવ છે. શુદ્ધ નિશ્ચય નહીં ના બળે એટલે તેઓ હે છે. કોણ તેઓ? 4 ભાવ. ભાઈ આવું વાત સાહિત્ય સંકિત છઠ્ઠે ગુરુસ્થાને ચારિત્ર દશા. ચારિત્ર દશા સ્વસંવેદન નિજ વૈભવ. કહ્યું ને કુંકુંદાચાર્ય, મારા નિજ વૈભવ થી કહીશ. એવો નિજ વૈભવ એ પર ભાવ, અહીં પર સ્વભાવ કીધો છે. પર સ્વભાવ, સ્વસ્વભાવ ત્રિકાળી નહીં, એ પર સ્વભાવ. એથી તે પરદ્રવ્ય, તેથી તે હે. હા, અરે પરમ સત્રી વાતું કાને પડતા એને એમ લાગે કે હે એકાંત છે, એકાંત છે. હવે એને ક્યારે જાવું અંદર? પર્યાયને પણ આદરણી માને, કાર્યકારી માને, પ્રયોજનવાન કાર્યકારી તરીકે માને તો નહીં કામે. અહીં ના પડે એમ છે. હા, પર્યાય કહે તો નિર્મળ હોય ને રાજવાળીઓ. 2 હે છે, 2 ત્યાગવા જેવું છે. બરાબર. ત્યારે અનેકાંત થાય છે. હે છે, ત્યાગવા જેવું છે, અને ત્રિકાળી જ્ઞાન ઉપાધિ છે, ગ્રહણ કરવા લાયક છે. ત્યારે અનેકાંત થાય છે. બરાબર. હા, શું થાય મને ક્યાં હારી નાખે. વસ્તુ સ્વભાવ જ આવો જ્યાં છે. કેમ કે જે વસ્તુ એક સમયની પર્યાય છે એ ત્રિકાળી સ્વભાવ નથી, અને ત્રિકાળી સ્વભાવ તે સ્વદ્રવ્ય છે. એથી ત્રિકાળી સ્વભાવ નથી, તે એક સમયની પર્યાય તે પર સ્વભાવ છે. આ સ્વની અપેક્ષા એ પર સ્વભાવ છે, અને સ્વદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય છે. અને આ ઉપાધિ છે તો આ હે છે, આ ગરવા લાયક છે તો આ ત્યાગવા લાયક છે. વાત તો સીધી છે.
આ ત્યાગવાયુગ છે ને ગ્રહવાયુગ છે એવો જે વિકલ્પ આવે પહેલો સ્વભાવથી આદરણીય અને ગ્રહવાયુગ છે, અને 4 પર્યાયો જે છે એ તો એક સમયની દશા, તેથી તે પર સ્વભાવ છે, ત્રિકાળી સ્વભાવ નહીં, અને ત્રિકાળી નહીં માટે તે પરદ્રવ છે, સ્વદ્રવ નહીં, તેથી તે હે છે ઉપાધિ નહીં, તેથી તે ત્યાગવાયુગ છે, આચરવાયુગ નથી. આચરવાયુગ આદરવાયુગ તો દ્રવ સ્વભાવ છે. એવો વિકલ્પમાં પહેલો નિર્ણય કરે છે, એ પણ હે છે. નહીં, આવું તત્વ છે. હવે આમાં વસ્તુની સ્થિતિ જ આમ સત છે એમ કે પર્યાયો 4 જે છે એને તો કે છે કે એ પર સ્વભાવ છે. હા, સાચી કઈ સ્વ સ્વભાવ એને કઈ કે ત્રિકાળ રહે, ત્રિકાળી ભાવ તે સ્વ સ્વભાવ, તેથી તે સ્વદ્રઢ, તેથી તે ઉપાદેયને ગ્રહણ કરવા લાયક. ભલે ઉપાદેય અને ગ્રહણ કરવા લાયક પર્યાયથી કામ ચાલે, જેને એ તો ઊની છે માહિતી આમ પકડાય એમ કે છે. આ તો સાધવાની શૈલી એમ છે ને, એને કામ સ્વરૂપ ભુજત્થમ અસીદો પણ લીધું ને. ભૂતાર્થ નો આશ્રય કરે કોણ? ભૂતાર્થ કરે. એ 11મી ગાથામાં જ બધું આવે છે. ભૂતાર્થ ત્રિકાળ 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 ત્રિકાળ, એ સ્વભાવ એ સ્વદ્રવ એનો આશ્રય કરવો ઉપાધિ છે. આશ્રય કરનાર પર્યાય તો અહીં પરદ્રવ્યમાં હેમાં નાખી છે તે પર્યાય છે, પણ આમ જાય છે ત્યારે એ પર્યાય અહીંયા ભળી જાય છે. પણ એ પર્યાયમાં ઉપાધિ અને આદરણીયોનું દ્રવ છે. સમજાણું કાંઈ? આમાં કઈ વાદ વિવાદે પાર પડે એવું નથી. કઈ કરો ચર્ચા છે, ચર્ચા થઈ ગઈ ઘણી. હા, ભગવાન તારે કરવું છે કામ કે ચર્ચા કરવી છે હવે? હા, કુમકુમ દાતા પોતે કહે છે પાઠમાં, પૂર્વના કહેલા 4 ભાવો એ પર સ્વભાવ છે, પરદ્રવ છે. જો પોતે કે છે એમાં કાઢવું શું? પછી કઈ અપેક્ષા? આપણે અપેક્ષા જાણવી જોઈએ ને. વ્યવહાર નહીં, પર્યાય છે બધો વ્યવહાર નહીં. આ ત્રિકાળથી નિશ્ચય નહીં છે, અને નિશ્ચયના આશ્રયની અપેક્ષા એ બધો પર્યાય લક્ષ છોડવા લાયક છે. પર્યાયનું લક્ષ છોડવા લાયક છે, એનું લક્ષ કરવા લાયક છે. ભલે લક્ષ કરનાર પર્યાય છે, પણ લક્ષ કરવું છે એ દ્રઢ છે. ચેતનજી શું છે ભાઈ? વ્યક્તમાંથી લો ખરું સમાયથી હવાઈ ગયું. અંતર્મુખમાં જોનારી પર્યાય તો અંતર્મુખ ત્રિકાળી ધ્રુવને જુએ છે, એટલે કે તેના ઉપર એની દ્રષ્ટિ છે.
એટલે કે તે એને ઉપાધિ માને. ઉપાધિનો અર્થ એમાં એકાકાર છે. ધ્રુવમાં એકાકાર છે પર્યાય. એથી ધ્રુવને ઉપાધિ અને ગ્રહણ કરવા લાયક, જ્ઞાનમાં આદરવા લાયક કહ્યું છે. હજી તો પેલી સમજણના જ વાંધા, પરલક્ષી સમજણના વાંધા. હવે એને સ્વલક્ષ કેમ કરવું, એને કેમ રહે? વ્યવહાર પહેલો કીધું ને, પહેલો વ્યવહાર આવે આ ભેગું, પણ એ ભેગનો વ્યવહાર કહેવાય ક્યારે? એને છોડીને અભેદનો આશ્રય કર્યો તો ને વ્યવહાર કહેવામાં આવે છે. વસ્તુ નથી કે તું જા. થોડું પણ સત્ય અને પરમ સત્ય ટીકાવા હોય એવું હોવું જોઈએ. મોટી મોટી વાતો લાંબી લાંબી ન હોય, એમાં સચની કઈ ગંદી ન હોય, એમાં કઈ સચ હાથ ન આવે ભાઈ. સમજાણું? કાંઈ તો વ્રત પાવો, દયા પાવો, પૂજા કરો, ભક્તિ કરો, મહાવ્રત ધારણ કરો, ઉપવાસ કરો. બાપા ભગવાન એમાં હાથ નહીં આવે કાંઈ હો. તમે એમાં લાગશે કાંઈક બીજાઓ સંસારી કામ કરે છે એનાથી કંઈક જુદું કરીએ છીએ, કંઈક બીજી રીતે કરીએ છીએ. દુકાનમાં બેઠા કરતા પાત્રામાં કે દેરાળમાં બેઠા કરીએ એટલે ફેર તો છે એમ લાગે. એને ફેર કાંઈ નથી. હજી અંતરતત્વ વિકલ્પ દ્વારા પણ અંતરતત્વ તે આદરણીય અને ગર્વાલાય છે. એવો વિકલ્પ દ્વારા જે બેને બેસતું નથી. જ્ઞાન કે આત્મા એટલું કહીને પણ આત્મા 3 લીધા હતા. આઠમી આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય છે આત્મા એ વ્યવહાર. પછી જ્ઞાનથી આત્મા 10મી, 9મી તો સીધું 10મીમાં ભાઈ 10મીમાં એકનું જ્ઞાનથી આત્મા એમ જેમ 8મામાં દર્શન જ્ઞાન ચારિત્ર ત્યાં ભેદ ભેરી આત્મા એટલે 3માંથી કાઢીને એક કાઢી એ વ્યવહાર છે. ક્યાં વ્યવહાર ને કરવો ને ક્યાં વ્યવહારથી નીચે પામે એને નુકસાન થાય છે. એને આવો અવતાર મળ્યો. આ તો વસ્તુની સ્વરૂપ સ્થિતિ છે. માર્ગ આવો છે. તેથી વ્યક્તિ આથી વિરુદ્ધ માનતા હોય એને એમ લાગે કે લ્યો અમારું આવું ઠાપે છે. બાપુ પણ માર્ગ આવો છે એમાં સારું સારું ની વાતે ક્યાં છે? હા 49માં જે જાણવામાં કહેવામાં આવ્યા, પરંતુ શુદ્ધ નિશ્ચયના બળથી એ ચારે ભાવો હે છે. હજી તો વ્યવહાર રત્નત્રય એ છે અને એનાથી આત્માને લાભ ન થાય એ વાત વિકલ્પના જ્ઞાનમાં બેવી કઠણ પડે. કેમ સમજાય?
શુદ્ધ નિશ્ચયના જ્ઞાને તેવો હેય છે. પહેલું એક ટીકામાં લીધું, બોલામાં છેલ્લો શબ્દ હતો હેયનો, એનો અહીં પહેલો લીધો. અર્થમાં હતો પર સ્વભાવ બીજો, એને અર્થમાં લીધો પહેલો. પરદ્રે પહેલો હતો પાઠમાં, અર્થમાં લીધો બીજો. હેયને લીધો ત્રીજો પાઠમાં, અર્થમાં હેયને ત્રીજો લીધો. આ રીતે પર સ્વભાવ પર દ્રવ્ય હેય. ટીકાકારે કહ્યું કે હવે પહેલો હેય કોણ છે, કોણ શા કારણથી પછી કહીશું. સમજાણું કાંઈ પ્રભુ? આ તો હા 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 વિતરાગની હરાણી ચડાવીને હીરાને પાહા પાડવાની વાત રહ્યા. શા કારણથી એમ કહીને હવે પેલું પરસ્વભાવ ને પરદ્રવ્યની વાત કરશે. સમજાણું કાંઈ? ધીમે ધીમે વિચારવાનો પણ અવસર રહેવો ભેગો. આ કઈ પેલા પ્રોફેસરની વાત નથી, 1 કલાક બોલી જાય જાઓ સાંભળી. મેટ્રિક વાળા હોય છે ને કોલેજમાં, હા ભલે મારે ઓલો 1 કલાક માર્યા હોય જાઓ. હા અહીં તો કે છે બાપુ સાંભળતા પણ તમે જરી વિચારવામાં શું છે એવો અવકાશ રહેતો જાય, એવું આ વાત છે. બરાબર. ઓહો કુંકુંદાચાર ભગવંતના કેળાય. તેથી 3 નંબર આવ્યા ને. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંકુંદાય. સર્વજ્ઞના કેળાય, સર્વજ્ઞને પામવાના તૈયારી વાળા, સર્વજ્ઞના પુત્ર. ગંધર્વને પુત્ર કયા છે, પણ ધર્મી પુત્ર જ છે. હા આમ કે છે મતીને સુજ્ઞાન કેવળ જ્ઞાન ને બોલાવે છે. અહીં કે છે કે મતી જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન ને કેવળ જ્ઞાન એ બધા પર્યાયો છે, તે એ છે. જ્ઞાન નથી કેમ કે પર્યાયમાંથી પર્યાય આવતી નથી. બરાબર. તેથી તે પર્યાય જેમ પરદ્રવ્યમાંથી પર્યાય આવતી નથી એમ પોતાની પર્યાયમાંથી પર્યાય આવતી નથી. પાછી એ અપેક્ષા કે અમે એને પર સ્વભાવ કહીને પરદ્રવ્ય કહીએ છીએ. જેની ખાણમાંથી પર્યાય આવે એને સ્વસ્વભાવ અને સ્વદ્રવ્ય કહીએ. હા 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 હા. મરણના ટાણા હોય, 25 વર્ષનો જુવાન હોય, 6 મહિનાનો પરણેતર હોય, 5-25 લાખની મૂડી હોય, એક જ દીકરી હોય અને એ મરતો હોય જ્યારે એ સ્થિતિ કેવી છે? એના બાપની ઉંમર 70 વર્ષની થયો હોય, 25 વર્ષનો એકનો એક દીકરો, 6 મહિનાના લગ્ન, 25-50 લાખની મૂડી. હા પોતાને કઈ ક્ષયની અસર બાપને હોય. હા જો એ સ્થિતિ છેલ્લે આરામ લેતો
સૌ છવાયું, ક્યાંય એની નજર ન હોય. ક્યાંય નજર કોઈ કરી દેશે મારું. હા પણ હાલતો હોય કુળ ઉપાડતો હાલે. એને ન્યા જોવા જાણું તે અંદરમાં છે. હે બરાબર એમ જ છે. ક્યાંય જોઈએ એને લાર થાય એવી ચીજ ક્યાંય છે. એમ અહીં કે છે બાપુ 50 પર્યાય જોઈએ તને લાભ અંતરનો નવો નહીં થાય. સમજાણું કાંઈ પ્રભુ? ઓહો, આવા વચનો છે સપ્ટેમ્બરમાં છે ચેતનજી. મારે જ આવો છો બાપુ, કોઈ વ્યક્તિને માટે એમ નથી. સંપ્રદાય તો જેની જે સ્થિતિ છે, પણ સત્ય તો આવું છે. એ સત્ય જ્યાં સુધી એને સાંભળવામાં ન મળે, વિકલ્પ દ્વારા આવું સત્યનો આશ્રય કરીએ તો લાભ થાય. એવો વિકલ્પ દ્વારા પણ નિર્ણયના જ્યાં પ્રસંગ અવસર નથી, અરે ત્યાં આગળ અંતરમાં ઉતરીને લાભ થાય એ પ્રસંગ કેમ બેહે ને? જાયા ગાથા લખાતી છે. વિકલ્પ છે. પરમાણુની પર્યાય ત્યાં થાય છે ભાષાની કે ત્યાં અંતર પૂછે કોઈ પણ પરમાણુ એ વખતે કે પરદ્રવ્યમ પર સ્વભાવ એમ. પછી સદમ ઉપાદેયમ અંતર તત્વ. પછી હવે અપ્પા એટલું જુદું પડશે પાછું. અંતર તત્વ તે સ્વદ્રવ્ય ને એનો આધાર તે આત્મા. પરિણામ અપ્પા શબ્દ પ્રયોગ કરો ને. ગજબ છે. 50મી ગાથા. હાથ રાજને આંતરેથી ભગવાન છે. અહીંથી અડધે છે ને. બરાબર છે. એ અડધાનો આંતરો પૂરી નાખે એવી ગાથા. 50 છે ને 50. હા, ભગવાન તારો મહા હિસ્સો મોટો ચૈતનનો ધ્રુવ હિસ્સો, તેને અંતર્ભાગ શબ્દમાં આવે છે. અંતર્ભાગ, અંતર વસ્તુ એ એક ઉપાધિને જ્ઞાનમાં ગ્રહવા લાયક એ એક ચીજ છે. આવી જેને હજી વ્યવહાર શ્રદ્ધાના વિકલ્પમાં ઠેકાણા ન મળે. એ પર્યાય એ છે એનો અર્થ કે પર્યાય ઉપરથી લગ છોડી દે એમ. ના ઉપાધિ છે એટલે ત્યાં દ્રષ્ટિને જમાય. ઉપાધિ એટલે આ ઉપાધિ છે એમ છે. આ આત્મા ઉપાધિ છે. એ તીર્થ વિકલ્પ છે.
આ પર્યાય હે છે, છોડો છોડો એમ છોડે પીજે એમ એ થાય. સમજાણું કાંઈ? એ 4 પ્રકારની પર્યાય ઉપરથી લગ છોડતા આ લગ જતા આ હે ના ઉપાધિ એમ કહેવામાં આવે છે. હા હા, એ કોઈ ઘડી 50મી ગાથા ચાલતી છે જયારે એ ઘડી પાવ હા હા ભગવાન જંગલમાં હશે કુંતુદાસ તારપત્ર ઉપર લખાતું છે. ચાર પ્રકારના ભાવો પર્યાયો પહેલે ક્યાંય છે 9 કઈ ભાવ ઠાણા 9 ઉત્તમ ભાવ ઠાણા એમાં છે જ નહીં. બરાબર, એ બધું સરો કહેવાય. હા હા, કોઈ પૂર્વોક્ત ભાવા કહ્યું ને, વિવાહ પૂર્વોક્ત કયા થાય એ બધા ક્યાંથી આવ્યા? એમાં એ બધા એમાં આવ્યા પહેલેથી. હા, જે વ્યવહાર નહીંથી પર્યાયમાં છે એમ કહેવામાં આવ્યું હતું અને છે એમ જાણવા જેવું કહેવામાં આવ્યું હતું, તે અંતરના શુદ્ધ નયના આશ્રય કરવામાં જે 4 ભાવો લક્ષ છોડવા લાયક છે. સમજાણવામાં બરાબર. શા કારણથી એ છે લક્ષ છોડવા જેવું છે? શા કારણથી? હા, ટીકા કેવી કરી છે? હવે એ ટીકા ના કરનારને ઉડાવે, ભગવાન તું શું કરે ભાઈ, તને નથી બેસતું આ વાત એટલે ટીકાય નહીં, માન નથી. ભાઈ તને નુકસાન છે, તને ખબર નથી. હા હા, શા કારણથી? કારણ કે કેવો પર સ્વભાવ છે. એવું ત્યાં તો બીજો બોલ પાઠમાં પરધ્વમ પર સ્વભાવમ ઇતિ હેયમ, અર્થમાં શું કે પર સ્વભાવો પરદ્રવ્ય ઇતિ હેયમ શબ્દાત્મા. બરાબર. હેયમ કેમ છે? ન્યાયથી સિદ્ધ કરે છે કે તેવો પર સ્વભાવ છે. એક સમયની પર્યાય પર સ્વભાવ છે, ત્રિકાળી સ્વભાવ તે સ્વ સ્વભાવ છે. સ્વની અપેક્ષા એ સમયની ક્ષાય પર્યાય પણ પર સ્વભાવ છે. સમજાણું કાંઈ? એ કેમ છે એટલે લક્ષ છોડવા એવું કેમ છે કે તે વિકાસ સ્વભાવની અપેક્ષા એ તો એ પર સ્વભાવ, એક સમયની પર્યાય કે પર સ્વભાવ છે. પર સ્વભાવ શબ્દ લીધો છો, સમજાણું કાંઈ? મારે બીજું હું કેવું છે, પર ભાવ નથી કેમ માનભાઈ, પર સ્વભાવ કીધો છે. પછી પર ભાવ એ જુદું, એટલે પર ભાવ એટલે બીજા ભાવ એમ થાય. શું કે
પર ભાવ એટલે ઓલું જે રાગ ભાવ પર છે એમ નહીં, અહીં તો પર ભાવ એટલે પર સ્વભાવ એમ. સ્વીકારીની અપેક્ષા પર સ્વભાવ, એ અપેક્ષા પર ભાવ. તેથી તે જે છે વિશેષ આવે. ગુરુદેવ